કાનજીભાઈ હમણાં જે વાત કરી ડોનેશનની, એ એમની અંગત લાગણી છે. એમને જે અનુભવ્યું, ફીલ કર્યું, એના કારણે એમને પોતાનું અંગત મંતવ્ય રજૂ કર્યું. ડોનેશન આપણે આ રીતે નથી લેવું. મારો હેતુ આખો જુદો છે, એને સમજો કે તમે ડોનેશનની એક સીટ બુક કરાવો છો 3500 રૂપિયા લઈને. એમને કેમ કીધું મેં 2100 રૂપિયા તમને આપ્યા, મેં નીચેથી ના પાડી અને ધરા હાથ દઈ દીધા, મેં લઈ લીધા. તરત ઉપર આવીને મેં શું કીધું કે ભાઈ 2100 તમારા હું સ્વીકાર કરું છું, અસ્વીકાર નથી કરતો, પણ સીધા ડોનેશન તરીકે નહીં. મારા ધ્યાનમાં આવી એટલી બધી વ્યક્તિઓ નથી આવતી. એના કરતાં તમે ખુદ તમારા એરિયામાંથી ગોતો ને મોકલજો. તો તમારે જે કાંઈ ડોનેશન આપવાની ઈચ્છા હોય, કાનજીભાઈ કીધું એમ, અને તમારી શક્તિ હોય તો જ કરજો. શક્તિ ન હોય તો નહીં કરશો. લાગણીમાં આવીને તો બિલકુલ નહીં કરશો. પણ તમને એમ થાય કે આપણી શક્તિ અડધી છે, આટલી છે, તો 2-3 જણા ભેગા થઈ જાઓ. ભેગા થઈને એકના નામથી મને લખાવો. પછી તમે 3 વ્યક્તિ એકબીજાને કોમ્યુનિકેશન કરી લેજો કે આ હું મોકલું છું, ઓલો હું મોકલું છું, ઓલો હું મોકલું છું. તમે તમારા ગામથી મોકલજો તો વર્ષમાં 2-3 જણાનો વારો આવી જાય. આમ કરીને કરો તો આપણો હેતુ સરશે. બરોબર છે? સમજાઈ ગયું બરાબર તમને? કે ભાઈ એક વ્યક્તિ એક સીટી બુક કરાવી કે જે બીજા નથી કરી એ વ્યક્તા, તો તમે 2 જણા વચારે કરો. ચાલો ભાઈ આપણે 2 વચ્ચે કરીએ. 2 વચ્ચે નથી થતું, 3 વચ્ચે થઈને કરો. પછી તમારે કોમ્યુનિકેટ કરી લેવાનું, મને એકના નામે લખાવી દેવાની. પછી 3 વચ્ચે તમે કોમ્યુનિકેટ કરી લ્યો. ત્યાં આવતા તાલીમ કેમ્પની અંદર ભાઈ તમારા ધ્યાનમાં છે, તો કે મારા ધ્યાનમાં કોઈ નથી, તો હું મોકલી દઉં છું, આવતી વખતે તું ગોતી લેજે. એમ કરીને દર વખતે એક મોકલતા રહેજો. તો આપણો સાચો હેતુ એ છે કે તમારા ગામમાંથી એક વ્યક્તિ ધીમે ધીમે જાગૃત થશે. એમાં બને ત્યાં સુધી એજ્યુકેટેડ ને તમારો સેવાનો ભાવ છે એવો સેવા ભાવ વાળો ગોતશો તો વિશેષ સારું. આવું કરજો એમ નથી કહેતો, તો વિશેષ સારું કે એ બીજા 5 જણાને ઉપયોગી થશે. તો આપણી આ સેવાની જ્યોત છે ને એનો ઉજાસ ગામે ગામ જાય. મુખ્ય હેતુ આપણો આટલો છે. જો તમને એવું કરવાની ઈચ્છા હોય તો કોમ્યુનિકેટ કરી અને કરી લેજો.